વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના સોની ગામે પરીક્ષા આપીને બહાર નીકળેલા એક 18 વર્ષીય વિદ્યાર્થી પર જૂની અદાવતમાં બે શખ્સોએ છરા વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે। આ અંગે દિયોદર પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। ફરિયાદી 18 વર્ષીય યુવક મહેશ રામજીભાઈ ચૌધરી ડીસા તાલુકાના નેસડા ગામનો રહેવાસી છે અને હાલ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે। ગઈકાલે 16 માર્ચે બપોરે 2:30 તે સોની ગામની શ્રી બીવી પટેલ વિદ્યા મંદિર ખાતે સંસ્કૃતનું પેપર લખવા ગયો હતો। પરીક્ષા દરમિયાન આરોપીઓ દ્વારા ફોન કરવામાં આવ્યા હતા, પરંતુ પેપર હોવાથી મહેશે ફોન ઉપાડ્યા નહોતા। ત્યારબાદ ફોન પર થયેલી સામાન્ય બોલાચાલીમાં આરોપીઓએ મહેશને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। સાંજે 6:30 પેપર પૂરું કરીને મહેશ જ્યારે શાળાના ગેટ પાસે આવેલા એટીએમ પાસે ઊભો હતો ત્યારે નેસડા ગામમાંથી રહેતા આરોપીઓ વિષ્ણુ પરમાભાઈ પરમાર, રાહુલ છગનભાઈ રાઠોડ ત્યાં છરા સાથે ઘસી આવ્યા હતા। પોતાનો જીવ બચાવવા મહેશ એટીએમની અંદર પણ દોડી ગયો હતો, પરંતુ આરોપીઓએ ત્યાં ઘૂસીને તેમને શર્ટથી પકડી બહાર ખેંચ્યો હતો અને પોતાની પાસે રહેલા છરા વડે આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું। આ હુમલામાં મહેશને કપાળના ડાબા ભાગે અને ડાબા હાથની કલાઈ પર ગંભીર ઈજાઓ પહોંચી હતી। હુમલા બાદ લોકોનું ટોળું ભેગું થતાં આરોપીઓ ફરી મળીશ તો જાનથી મારી નાખીશો તેવી ધમકી આપી નાસી છૂટ્યા હતા। વિદ્યાર્થીને દિયોદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને માથાના ભાગે 3 ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। દિયોદર પોલીસે આ મામલે આરોપીઓ વિરુદ્ધ કલમ 118(1) હથિયાર વડે ગંભીર ઈજા પહોંચાડવી, કલમ 351(3) ધમકી, કલમ 54 સમાન ઈરાદાથી કરવામાં આવેલું કૃત્ય અને આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.કે. ચૌધરી ચલાવી રહ્યા છે।